તો થઈ ગયો છે ઇકોનોમિક્સનો લેક્ચર પૂરો. શું કરવાનું? તાનસેન કરવાનું, શું કરવાનું? તો મિત્રો આપણે આવી ગયા છીએ કૃષ્ણરાજ સાગર તળાવે. તો રામ રામ ડાયરાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો થઈ ગયું છે મસ્ત મજાનું મોર્નિંગ અને આપણે આવી ગયા છીએ બોટાદ કોલેજ જવા માટે. કેમ કે આજ થઈ ગયો હોમવર્ક. કાલ તો આપણે રવિવાર હતો એટલે જીરું નીંદવા ગયા તે એક જ દી. તો આજ જઈ રહ્યા છીએ આપણે કોલેજમાં લેક્ચર ભરવા માટે. આજે એક જ લેક્ચર ભરવાનો, કેમ કે એને ગામમાં થોડુંક કામ છે અને એવું બધું છે. તો મારા બ્લોગમાં બન્યા રહીજો, દેખાડી આજ બધું શું છે ને શું નહીં. મિત્રો આપણે આવી ગયા છીએ કોલેજ અને જવાનું છે લેક્ચરમાં ઇકોનોમિક્સમાં. તો મળીએ પછી આ ઇકોનોમિક્સનો લેક્ચર પછી મળીએ આપણે. A few moments later. તો થઈ ગયો છે ઇકોનોમિક્સનો લેક્ચર પૂરો. જઈએ છીએ બીજા લેક્ચરમાં. તો જવાનું આપણે નાસ્તો કરવાનો. આજના આપણે સ્પોન્સર તમને દેખાડી દો રહ્યો છે અમારા સ્પોન્સર. જો આ સાઉલભાઈ. શું કરવાનું? તાનસેન કરવાનું, શું કરવાનું? તો મિત્રો આપણે કરી લીધો છે સ્પોન્સર પાસે નાસ્તો. હવે સીધા ગામમાં જઈએ છીએ થોડુંક વસ્તુ લેવા, સીધા મળીએ ગામમાં. તો મિત્રો આપણે ગામમાં જવાનું થોડુંક રાખ્યું છે લેટ, કેમ કે આપણે બોટાદના એવા ફેમસ એટલે કૃષ્ણરાજ સાગર તળાવ જઈ રહ્યા છીએ આંટો મારવા માટે. ઘણો ટાઈમ સેમ 1માં ગયો તો હજી તારનો ગયો જ નથી. તો ચાલો જઈએ કૃષ્ણરાજ સાગરની મુલાકાત લઈએ અને તમે બતાવીએ કે કૃષ્ણરાજ સાગર કેવું છે. ચાલો. તો મિત્રો આપણે આવી ગયા છીએ કૃષ્ણરાજ સાગર તળાવે. તમને વ્યૂ બતાવી રીતનું વ્યૂ છે. બસ જો અહીંયા બધું ફોટો શૂટ કરવા માટે, પ્રી વેડિંગ માટે માણસો બધા બોટાદ અહીંયા આવે છે. આપણે ક્યારેક ફરવા જઈએ, હિંચકા બીચકા બધું છે. તો ચાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, તને બધું બતાવી દઉં. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ સીધા આપણે હિંચકા બીચકાનું બધું જોવા માટે. અને એક આપણે ફોટો શૂટ હતા કરવાના આપણી માટે. ફોટો કરીને પછી સીધા ગામ તરફ જઈએ. જોઈ જો બાકી છે ને ભૂતના વડલા જેવું બાકી. એક નંબર વ્યૂ હો ભાઈ. ક્યાં આપણે થઈ રહ્યા છીએ અંડર આપણા કૃષ્ણરાજ સાગર તળાવની બાજુમાં ગાવડું ગ્રાઉન્ડ એન્ટર થઈ રહ્યા છીએ. ચાલો. તો આપણે થઈ ગયા છીએ એન્ટર સીધા ગાર્ડનમાં. જોઈ શકો છો આવું બધું ગ્રાઉન્ડ છે મસ્ત મજાનું. ગ્રાઉન્ડ નહીં પણ ગાર્ડન છે. જોઈ શકો તમે પોટા પણ પાડી શકો. તો આપણે એન્ટર થઈ ગયા છીએ ગાર્ડનમાં ફોટો શૂટ કરવા માટે. જોઈ શકો તે બધું. તો મિત્રો આપણે અહીંયા આવ્યા ને પછી ખબર પડી કે હિંચકાને એવું બધું બનશે, બધું રિપેરિંગ માટે ગયું છે, બધું તૂટી ગયું હતું ને એટલા માટે. તો ઘડી કંઈ બેસીએ પછી આપણે જઈએ ગામમાં. તો મિત્રો ગાર્ડનમાં ફરી લીધું છે, એમાં ખસકાઈ બીજી જગ્યાએ. તો આપણે આવી ગયા છીએ સીધા બીજા ગાર્ડનમાં આંટો મારવા માટે. અહીંયા જોઈને બસ બાકી નેચર તો અહીંયા જ છે. નજીકથી જોવાનું નેચર તો આ બધી ગાર્ડનમાં આવી જાઓ. આવું બધું. તો મિત્રો આપણે ફરતા એક મસ્ત આપણે સૂત્ર જોવા મળ્યું છે. ચલો તમને દેખાડી દઉં.
જો લખ્યું છે એવું, જેવા વૃક્ષ વાવશો તેવું જીવન પામશો. એનો અર્થ એવો છે કે તમે જેટલા વૃક્ષ વાવશો એનાથી તમને ઓક્સિજન મળશે. જો વૃક્ષો જ નહીં હોય તો તમને ઓક્સિજન ક્યાંથી મળવાનું છે? અને બધું છે ને આ બધી પૃથ્વીનું બધું છે ને પ્રદૂષણ થઈ જશે. જો જળ વાવશો તો વરસાદ આવશે અને ઓક્સિજન પણ આપશે. તેથી જેમ બને તેમ તમે વૃક્ષો વાવો. બસ બીજું કાંઈ કેવું નથી. જો બીજી સાઈડમાં છે ને આ બધી લપસપટ્ટી મળી ગઈ, પણ આ બધા નાના છોકરા માટે છે. હારે આપણને છે ને કોયલ દેખાઈ ગઈ છે. કોયલ જો આગળ ઊભા રહી ગયા છે આપણે. જો કેવો મસ્ત બ્યુટીફુલ વ્યૂ છે. તો ક્યારની આપણે થતી હતી ગરમી, તો આપણે એને સ્વેટર કાઢી નાખ્યું છે. જો એમાં કંઈક મજા આવે. ક્યારનું બધું પરસેવો થઈ ગયું છે. સ્વેટર કાઢીને બેગમાં મૂકી દીધું છે. હવે લાગીએ આપણે ભૂખ, તો નાસ્તો કરવા જઈએ. ચાલો, તો દેખાઈ ગઈ દુકાન, તો ચાલો નાસ્તો બાસ્તો કરી આવી. આગે દુકાન છે જો. તો મિત્રો આપણે લઈ લીધો છે નાસ્તો. કરી લઈએ મસ્ત મજાનો નાસ્તો. મસ્ત મજાનો નાસ્તો કરીને પછી વ્લોગમાં કન્ટિન્યુ રહી. તો આ હે બોટાદનો ટાવર રોડ. જો હામો ટાવર દેખાય. તો મિત્રો લઈ લીધી છે બધી વસ્તુ. થઈ ગયો છે નાનકડો ખર્ચો. અરે મોજા પણ લઈ લીધા જરૂર રીતે, પણ એમાં આપણે છેતરાઈ ગયા. તો છેતરે એટલા માટે ગયા કેમ કે આપણે જે મોજા 20 રૂપિયામાં લીધા ને એ આગળ 15માં ને એમાં મળતા હતા. પણ આપણે શું ઓલી કહેવાય છે ને, ઊંચે લોગ ઊંચી પસંદ પહેરી ઘર ભેગું થાને ભાઈ. મળી ગઈ છે આપણને બસ. તો ચાલીએ આપણા ગામ તરફ જઈએ. તો મિત્રો આપણે બસમાં ઉતરીને આવી ગયા છીએ સીધા કરીએ. અને આજના વ્લોગને અહીં એન્ડ કરીએ છીએ. જો આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.